જય માતાજી, જય સિયારામ બધાઈને, હર હર મહાદેવ। તો તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું। તો આજે અમે જવાના છીએ રાજકોટના લોકમેળામાં, જે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભરાયો છે અને જન્માષ્ટમી મોટો લોકમેળો કહેવામાં આવે છે। તો આજે તમને એ મેળાની વિઝિટ કરાવીશ અને આજે રાધન છઠ છે। તો સાંજના 6 વાગે મેળાનું ઓપનિંગ થવાનું છે। એની પહેલાં તમને મેળાના દ્રશ્યો બતાવીશ અને શું મેળાની અંદર છે એ પણ તમને બતાવીશ। તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે। અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નિકેશભાઈ બ્લોગ નામની ચેનલ છે। તો ચાલો આપણે જઈએ હવે રાજકોટના લોકમેળામાં। મિત્રો, અહીંયા ખાટુ શ્યામનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। તો બ્લોગમાં તમારે જોવું હોય તો કહેજો, આપણે એનો એક અલગ વિડીયો બનાવશું। તો કોમેન્ટમાં તમારે લખવું પડશે જય ખાટુ શ્યામ। તો મિત્રો, ગાડીમાં પહેલાં આપણે પેટ્રોલ પુરાવી લેશું અને પેટ્રોલ પુરાવીને પછી જઈશું આગળ। મિત્રો, અમે અત્યારે હાલ એરપોર્ટ બાજુનો જે ગેટ છે ત્યાંથી એન્ટ્રી કરશું અને મેળાની તમને વિઝિટ કરાવશું। તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે જાશું મેળાની અંદર। તો ચાલો તમને મેળામાં લઈ જાઓ। અહીંથી આપણે એન્ટ્રી કરશું અને અંદર શું રાઈડ આવેલી છે તેની પણ તમને વિઝિટ કરાવીશ। ચાલો જઈએ આપણે મેળામાં। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે વિશાળ ગ્રાઉન્ડ મોટું છે તેમાં આ લોકમેળો યોજાયેલો છે। તો તમને દેખાડું પાછળ બેકગ્રાઉન્ડમાં જે લોકમેળાના દ્રશ્યો છે। આપણે ફિલહાલ અહીંથી એન્ટ્રી કરી રહ્યા છીએ। તો ચાલો આપણે આગળ જઈએ। મિત્રો, મેળામાં આવી મોટી ફજતો પણ આવેલી છે। બાજુમાં મોતનો કૂવો છે, આ બાજુ ફજત છે, તમે જોઈ શકો છો। આવશો તો ખૂબ જ મજા આવશે લોકમેળાની અંદર। જો કે બધાયને ખબર છે કે લોકમેળાની અંદર આવે એટલે મોજે તો મોજે જ હોય। તો મિત્રો, મેળામાં તમે આવો તો તમને નાસ્તો કરવાનું મન થાય તો આવા અહીંયા સ્ટોલ આવેલા છે જ્યાં તમે નાસ્તો કરી શકો છો। અહીંયા ઉપર લખેલું છે, તમે જોઈ શકો છો। ખીચું, ઢોકળા, મકાઈ, ચીપ્સ, ભૂંગળા બટેટા, દિલ્હી ચાટ, ભેળ, તમે ઘણી બધી આઈટમો તમને અહીંયા ખાવા મળી જશે। તો મારી સાથે મારો છોકરો કાર્તિક પણ સાથે આવ્યો છે। આ મારી છોકરી ઉર્વશી છે। અમે આજે ત્રણેય મેળાની વિઝિટ માટે આવ્યા છે અને મેળો ફરશું, પણ બંધ છે અત્યારે હાલમાં। તો તમને દેખાડીશ, જોતા રહેજો વ્લોગ। તો મિત્રો, લોકમેળાની અંદર જે મોટી ફજતો અને રાઈડ આવેલી છે તેની ટિકિટ છે 40 થી 50 રૂપિયા રહેવાની છે અંદાજિત। બાળકો જે રમી શકે અને બેસી શકે એવી આ રેલગાડી છે, તમે જોઈ શકો છો। નાના બાળકો, મારી ઉર્વશી પણ તેમાં જઈને અત્યારે બેસી ગઈ, ચાલુ નથી પણ બેસી ગઈ છે, તમે જુઓ।
આવી ઘણી બધી રાઈડો આવેલી છે જેની તમને વિઝિટ કરાવીશ. આ એક મોટી રાઈડ આવેલી છે. તમે જોઈ શકો છો અત્યારે થોડું ઘણું કામ ચાલુ છે, પણ સાંજે 6 વાગે આ મેળાનું ઓપનિંગ થવાનું છે અને મેળો ચાલુ થવાનો છે. તો મિત્રો વચ્ચે વચ્ચે તમને આવા આઈસ્ક્રીમના સ્ટોલ પણ જોવા મળી જશે, જ્યાં તમે આઈસ્ક્રીમ, કોન ખાઈ શકો છો, ગુલ્ફી એમને. અહીંયા આવીને ખૂબ જ મજા આવશે લોકમેળામાં. તમે જુઓ, અત્યારે અમે તો ખાલી વિઝિટ માટે જ આવ્યા છે, કેમ કે ઓપનિંગ સાંજે 6 વાગે છે. તો તમે જોઈ રાખજો. જો તમને આ મોટી મોટી ફજતો જે છે આ બાજુ આવેલી છે, એક આ બાજુ છે, સામેની સાઈડ હુડકા પણ આવેલા છે, એ પણ તમે જોજો. મારી સાથે અત્યારે હાલ ઉર્વશી છે, જે કેમેરામાં વિડીયો ઉતારે છે, એ કાર્તિક છે. ચાલો આપણે જાશું આગળ. કર્યું તો મિત્રો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા હોય છે, જે ખડે પગે ગમે પણ અહીંયા કાંઈ ઈજાગ્રસ્ત લોકોને કે આગ બાગ લાગે એના માટે આ તૈયારી કરીને જ રાખે છે. તમે જોઈ શકો છો. અને આ એમનો અહીંયા સ્ટાફ છે, એ પણ ખડા પગે અત્યારે આવી જ ગયા છે બધાય, જેથી કરીને કોઈ દુર્ઘટના ઘટે નહીં. અને ઘટે તો પણ આ ગાડીઓ અહીંયા રાખેલી છે, એમ્બ્યુલન્સ છે બાજુમાં, તેમની આખી ટીમ છે અહીંયા, જે કોઈ પણ દુર્ઘટના થશે તો તરત જ તેની તાત્કાલિક રીતે રેસ્ક્યુ કરવામાં આવશે. મિત્રો મારી પાછળ તમે હાલ જોઈ રહ્યા છો એ હસ્તકલા, એટલે કે ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જશે અને તમે ખરીદી પણ શકો છો, જે હાથેથી બનાવેલી હોય છે. તમે જોઈ શકો છો હસ્તકલા આર્ટ. આની અંદર તમે જાશો એટલે ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે, જે પણ તમે ખરીદી પણ શકશો. ચાલો આપણે જાશું થોડાક આગળ અને આજે તમને રાજકોટના લોકમેળાના જે ફજતો છે, રમકડાના સ્ટોલ છે, આખો મેળો આપણે વિઝિટ કરવાના છીએ. તમે જોઈ શકો છો આ એક અદ્ભુત કલા અહીંયા દેખાડવામાં આવી છે. મિત્રો લોકમેળામાં તમે અંદર આવશો તો આવા માટીના વાસણ પણ તમને જોવા મળી જાય છે. તમે જોઈ શકો છો એક અદ્ભુત કલા છે આ. અને આ વસ્તુમાં તમે જે પણ રસોઈ બનાવશો તેનો સ્વાદ પણ અલગ હશે. તમે જોઈ શકો છો આ ઘણા બધા બર્તનો અહીંયા આવેલા છે, જે માટીમાંથી બનાવેલા છે. જુઓ તમે, આ એક હાથની કળા છે, કંઈક અલગ જ રૂપમાં દેખાડવામાં આવી છે. દિવસો જેમ જેમ પસાર થઈ રહ્યા છે એમ આ બધી વસ્તુ લુપ્ત થતી જઈ રહી છે. તો દરેકને વિનંતી કે આ વસ્તુમાં તમે એક વખત રસોઈ બનાવીને જુઓ, મજા આવશે. હા, કર્યું ચાલુ. આ તાવડી છે, તમે જોઈ શકો છો. અત્યારે તો એલ્યુમિનિયમની અને લોખંડની આવી ગઈ છે, પણ આની અંદર જે રોટલી બનતી કંઈક અલગ જ બનતી. આ પાણી માટેનું છે, જ્યાં તમે અહીંયા નળ પણ આપેલો છે અને પાણી પી શકો છો. ફ્રીજના પાણી પીવા કરતાં આમાં પાણી પીજો, મજા આવશે. અને કોઈ જાતની કંઈ તકલીફ પણ નથી થવાની. શરીર માટે બહુ બેસ્ટ આ રહેવાનું છે. આ બધી હાંડીઓ આવેલી છે. આ તમે જોઈ શકો છો હાંડી છે. આપણી દેશી ભાષામાં કહીએ તો તપેલા જેવું કંઈક લાગે છે, પણ ખૂબ જ મજા આવશે આ એકાદી વસ્તુ લઈને
તમે આની અંદર રસોઈ બનાવજો. તો મિત્રો ઘરમાં સજાવટ માટેની વસ્તુ પણ તમને અહીંયા જોવા મળી જશે, જે ખૂબ જ અદ્ભુત છે. તમે લગાવશો એટલે એક ઘરની અલગ જ રોનક આવશે. તમે જોઈ શકો છો આ ઘણા બધા અહીંયા બનાવેલી વસ્તુ છે માટીમાંથી. તમે તો ઘણી બધી અત્યારે હાલ વસ્તુ બધી ગોઠવવાની ચાલુ છે, પણ તમને અહીંયા આવશો એટલે મળી જશે. તો મિત્રો મેળાની અંદર તમે આવશો તો આ એક મોટું બધું હુડકું છે, ડ્રેગન હુડકું, જે બંને બાજુ આમ જશે આમ જશે. આમાં તમે બેસશો તો પણ તમને મજા આવશે. અને વિશાળ ગ્રાઉન્ડમાં આ લોકમેળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો 14-15 જેવી મોટી મોટી રાઈડું આ ફજતું તમને લોકમેળામાં જોવા મળશે. એટલે લોકમેળાની મજા કંઈક અલગ જ આવવાની છે આજ ખેલે. ગયા વર્ષે તો વરસાદના કારણે લોકમેળો બંધ હતો, પણ આજ ખેલે સાંજના 6 વાગે તેનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. અને આ રાજકોટના લોકમેળાની કંઈક મજા અલગ જ આવવાની છે. તમે જોઈ શકો છો આ એક રાઈડ છે, આમાં બેસીને પણ તમે મજા માણી શકો છો. અને આવી તો ઘણી બધી રાઈડો છે જે લોકમેળામાં તમને જોવા મળશે. મિત્રો આ મોતનો કૂવો છે, તમે જોઈ શકો છો મોટો બધો. આ મારુતિ ફંટી જે 4 વ્હીલ છે એ આ મોતના કૂવાની અંદર ચાલવાની છે. તો આપણે મોતના કૂવાની અંદરના વિડીયો તમને બતાવું કેવું લાગશે અંદર જઈને. ઘણી વખત આપણે ઉપરથી જ જોતા હોઈએ છીએ, અંદર જતા નથી. મોત કૂવાની અંદર આપણે જઈશું. તમે જોઈ શકો છો આની અંદર 4 વ્હીલ ચાલવાની છે, બાઇકો ચાલવાની છે. જે જીવના જોખમે આવા મોતના કૂવાના તમે દ્રશ્યો દેખાડી શકે છે. અને આ બહુ તમને મનોરંજન કરાવતા હોય છે આવા બધા સ્ટન્ટ કરીને, કે આ મોતના કૂવાની અંદર આપણે છીએ અત્યારે. તો મિત્રો મોતના કૂવાની અંદર આ બાઇકો પણ ચાલવાની છે. જે આ બાઇકો છે એ બાઇકો એ તમે જોઈ શકો છો. મિત્રો લોકમેળામાં મોટી મોટી ફજતું ને એવું બધું તો તમે જોયું, પણ અહીંયા એક મોટું વિશાળ સ્ટેજ બનાવેલું છે. તો મેળો ફરી ફરીને ઉર્વશીબેન થાકી ગયા છે, એટલે નીચે બેસી ગયા છે. કાર્તિક પણ થાકી ગયો છે, એ ઊભો છે. તમે મિત્રો તમે જોઈ શકો છો આ રાજકોટના લોકમેળાનું સ્ટેજ છે, જ્યાં અહીંથી પરફોર્મન્સ કરશે બધાય લોકો. અને ખૂબ જ અહીંયા બધી ચેર પણ રાખેલી છે બેસવા માટે. તો કેમેરાની બેટરી પૂરી થઈ ગઈ છે, એટલે આપણે અત્યારે મોબાઈલમાં જ વિડીયો બનાવશું. જે થોડું ઘણું મેળાનું બાકી રહી ગયું છે એ આ તમે જોઈ શકો છો. મારી પાછળ એક્ઝેક્ટ આ સ્ટેજ મોટું વિશાળ બનાવ્યું છે. ચાલો તો હવે આપણે નીકળશું બહાર.
વ્લોગ ઘણો બધો લાંબો થઈ ગયો છે અને ઘરે પણ જવું છે. હવે બહુ મોડું થઈ ગયું છે. તો મિત્રો તમને દેખાડ્યો લોકમેળો અને લોકમેળાની તમને વિઝિટ કરાવી. તો ફરી મળીશું નવા વ્લોગમાં નવી જર્ની સાથે. વ્લોગમાં બન્યા રહેજો અને મારા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ નિકેશભાઈ બ્લોગ નામની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય સિયારામ બધાઈને.